એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં છો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે લોકો અત્યારમાં જઈએ છીએ વિડીયો શૂટ કરવા માટે. મનોજભાઈ અત્યારમાં આવી ગયા છે ચંડો પહેરીને. ત્રણ જણામાં એક જ માણસ એટલો ડાયો છું હું નાઈ નીકળ્યો છું, બાકી બે નાયા વગર ના. ત્યાં નાઈન આવ્યો છે. ये तो लेटेस्ट न्यूज है. વાહ વાહ, મને એમ થયું કે ઈ કે હું તો નાઈ આવ, મી તો હારું નાઈ આવ લઈને આમ જો દાચ્ચો બચ્ચો બધું હારે રાખે. જો એટલે તો માથામાં પહેર્યું છે નાયું એટલે. પણ મને એમ થતું કે આ મોત એમ કીધું ને બાથરૂમ માં જે મને મોઢું ધોવા ગયો હોય છે. ના ના, પુષ્પાભાઈ મારે તો હજી ઘરે જઈને હુઈ જવાનું છે એટલે. મારે હુવાનો ટાઈમ જ કેમ કે હું જો અત્યારે ના પછી તો મને ઊંઘ ન આવે. હમણાં ઘરે જઈને પછી હુઈ જાય મસ્ત. ये अच्छी बात की आपने. मेरे को सोने का टाइम ही नहीं है, काम ही इतना मेरे पास. તમાર પાસે કામ છે ને, મારે બપોર પછી કામ છે એટલે મેં કીધું બપોર પછી આખો દી મારે હેરાન થવું મોર પછી જાણે કે મારે હવે આરામ હોય એ વાત કરે છે. એટલે તમે અત્યારે ફ્રી હોય તો તમે કામ કરો ને તમારા. મારે હુઈ જવાનું છે, મારે કાઈ કામ નથી. હા એમ કહી દે સીધી રીતે મારે કઈ કામ નથી. મારે છે પણ મારે કરવું નથી. કાલ કામ છે ને આપણે ફાડતા હે કામ છે હજી મારે. આ તો કદાચ આ તો વહેલા અત્યારે કદાચ હોતી ન હોય ને તો આને હાંજ પાડે ને ફીણ આવી જાય. મારે હોવું જ પડે અત્યારે. હું મારા ઘરે જઈને હુઈ જ જવાનું. તો હાલો આપણે જઈએ પેલા લોકેશન ઉપર ફટાફટ. ચાલો. અલે કુકડિયા જો અમારો હીરો તૈયાર થાય છે અને નાનકડા બગાહા ખાય છે. શું કરું આમાં? મને આળસ ચડાવશે મનોજભાઈ, તમે આવું ન કરો. અહીંયા ખેતી કરવા જવાનું છે આપણે. घर भेगू थाने भाई. હા તો જાઓ ને. જો અમે લોકેશન ઉપર આવી ગયા છીએ. તમારું બહુ જૂનું લોકેશન છે. બહુ પેલા અહીંયા આવતા હે ને સવારમાં. મોર્નિંગમાં અમે જ્યારે વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કર્યો હતો ને ત્યારે અમે અહીંયા જ આવતા મોર્નિંગમાં વહેલા. બહુ જૂનું લોકેશન છે. અમારા ઘણા દોસ્તાર આવતા અહીંયા. આ જો લે 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 નવી નવાઈ નો આજ નાઈ લીધી એમાં થોડાક અવળા છે એવું નથી કે લાગતું. હા બસ હવા કરો માં ખોટી. હાલો હવે આપણે આપણું કામ કરીએ. તો ફાઇનલી અમે લાટ બધી 2-3 રીલ્સ ને એક કંપનીનો વિડીયો અને એક રેગ્યુલર વિડીયો ને એવું બધું શૂટ કરી નાખ્યું છે. અને વાગ્યા છે કેટલા અત્યારે? હજી તો 7:45 થયા. એટલે 7:45 છે એટલે લગભગ સમથિંગ મારે કલાક જેવું થઈ ગયું છે. તો હવે જો આ હીરો બલ્લો इसको समझा तो अरे बल्लू अपना काम एक नंबर रहता है, इसको जाए भाड़े के टट्टू क्या खबर पड़ेगा. ये હવા ને હો. કેટલી વાર એટેક કર્યા અને કેટલી વાર કર્યા ગુનો. આ વખતે વધારે એની લીધે લીટેક છે. જાવ ને નકરા દાંતી કાઢે ને મારી ઉપર બેહી છે ને બિલ ફાડો વડી. ખાલી દાંત જ મેં કાઢ્યા, બાકી મેં કાઈ ના કર્યું. સ્પીચ મારી હતી તોય દાંત કાઢે માર સામું જોઈને. એમાં પાછા હવા કરવામાં હિન્દી વિડીયો હતો ને તો બેયને ભીસ પડી ગઈ હતી. નથી પડ્યું હો. હિન્દી બોલતા આવડે છે તમને? આવડે છે પણ જે મને કોઈ બી વિડિયો આલે ને હુટ્ટીમાં આલે ને તો મેં ફટાફટ બોલી દે. મેં તો હિન્દીમાં થોડી તકલીફ રહે માં. હિન્દી બોલતા આવડે છે મને. કઈ નથી કઈ ફાફા પડતા હિન્દી બોલવામાં. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. हाँ જોઈ છે. હા ભાઈ હા એ સહી હે બલ્લુ તું રહેને દે. સ્ક્રિપ્ટ આમ તેમ થોડી ભૂલાઈ ગઈ હોય. બાકી હિન્દી મારું કાલ વિડિયો હું અપલોડ કરી આજે તમે જોઈ લેજો મારી. સ્ટાર્ટ. તો નીચે મેને દાંત કાઢો માં પ્લીઝ યાર. મોઢું દેને હિન્દીમાં ક્યાં મિસ્ટેક થાય છે? મારો હિન્દી ઘાતક છે. સની દેવલ ને બધા મારા ફેન છે. હું આરો ભણવા ગયો ને તેથી બહુ ટ્રાફિક હતો એટલે મને અંગ્રેજી આવડે છે. તમે એમ ન માનતા. હા હાલો કઈક નાસ્તો કરવો છે. વણેલા ગાંઠિયા કેવું કઈ ખાવું અરે છે ને આ હિન્દીમાં કેવું કરે ઓલો ભરોસા પાત્ર હોતે તો ये विश्वास बोल देते हैं. क्या करें हम? हमारा कुछ ऐसा ही हमारा है कुछ बल्लो. ऐसा ही है, સુરતી વાલા કાંડ કરતે હે હમ. કેવું બોલે તું આને શું ભરોસા લાવ્યો? તું પાત્ર અલા ની ખબર પડે બધાને આ લોકોને લઈને આવવા પડે. હવા ભાઈ ગાળું પડે. મારે છે જો થાય ને આપણે એટલી લઈને આવું. મારે લાય પણ થોડી આપણે છે ને રમૂજી થઈ જાય ને ટાઈમ પાસ થઈ જાય. છોકરાઓને રમાડવાની મજા આવે એમ. તો હાલો કઈક નાસ્તો કરવા જઈએ છીએ. આવડી તો બટકા ભરવા મને કઈ ખાવાનું દીધું નથી એટલે. બલ્લુ इसको समझा तो आज गाड़ी तेरी बहन चलाएगी. हाय माय गॉड. तो भाई मैं नहीं बैठने वाला हूँ, मैं जा रहा हूँ. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ વણેલા ગાંઠિયા ખાવા. અને હરિયાજ નાયેલો છે ને થોડો ફોર્મ માં છે. સવાલ જ નથી ભાઈ. સવારે હુગરા વેળા કરીને નીકળવાનું જ નહીં, નાઈને જ નીકળવાનું. अरे झूठ बोल रहा है.
એટલે સંભળાય તમે નથી ના યાર રેવા હું તો દો ક્યારેક જ નો નાતો હોય. તું તો 11 વાગે જ તારું હવાર પડે એનું કે એમ મળે લ્યો વળી 11 વાગે જ પડે મારું હવાર બરાબર. અહીંયા નહીં કે ખારી જગ્યાએ લઈ લે ને વણેલા ગાંઠિયા ખાવા જે જગ્યા આવી છે. ક્યાં જાવ છો આપણે? અહીંયા છે, હા ત્યાં તો હતો. અહીંયા છે જોર્યો. હા વણેલા ગાંઠિયા વાળો અહીંયા છે. ટેબલ ખાલી હોય ને તો અહીંયા 4 વ્હીલમાં લઈ લે એને કર. અહીં જ રાખ. તો અમે આવી ગયા છીએ વણેલા ગાંઠિયા ખાવા મસ્તીના ગરમા ગરમ. આજ મોર્નિંગ વ્યૂ. હા ઘણા ટાઈમ પછી આપણે નાસ્તો કરવા આવ્યા આજે. તો હાલો મને મોઢામાં પાણી આવે છે. હું નાયો નથી, હું ખાઈ લઉં. હાલો હવે મને તો આવી ગયો કારણ મેં ખાયો જ નહીં. તો અમે આવી ગયા છીએ ઘરે અને ગટુ હજુ સૂતું છે તો ચાલો હું બી ચેન્જ કરી લઉં. હું બી થોડીક વાર સૂઈ જાઉં. અને આ જો સૂઈ ગયું. ગાડી વાડી ચાવી મેં હેંગ કરીને જો ગાડીની ચાવી કાઢો ખાઈને ચલો થોડીક વાર સૂઈ જાય જો સૂતું છે. હા તો વાગ્યા જગ્યાને હું જાગી ગઈ છું અને હરીને મનોજભાઈ ગયા છે કે બહાર કામ થઈએ તો ચલો આપણે ફટાફટ બધું કામ ફિનિશ કરીએ. કામ થોડા રૂમમાં જ કર્યું છે ઈ અને થોડું ખાઈ લઉં. ભૂખ લાગી ગઈ કેમ કે સવારમાં આપણે 8 7:30 જેવું નાસ્તો કર્યો હતો એટલા માટે ભૂખ લાગી ગઈ છે. તો ચલો ખાઈ લઈએ. હું કરશો લાડુ નોટી ને નોટી અથાણું લઈને આ ખવડાવી દઉં. હાલ બે હાથે પકડજે. પડતી ને લાડુ. થેન્ક યુ. હાલ બે જવાલો મમ્મા ખવડાવ. તો મેં નાસ્તો થોડો કરી લીધો છે ને હરીન મનોજભાઈ હમણાં ઘરે આવ્યા હતા. આવીને પાછા જતા રહ્યા છે મારા સાસુના ઘરે કેમ કે આજે મારા ચિરાગભાઈની તિથિ છે તો જમણવારને એવું છે, સત્સંગ છે તો બપોરથી સાંજ લગીનું બધું છે તો ત્યાં ગયા છે કામ હોય એટલા માટે મારે જવાનું જ. પણ હું થોડીક લેટ જઈશ કેમ કે જે સત્સંગ 3 વાગે ચાલુ થાય અને રસોડાનું કામકાજ હોય આ તે લાવવાનું હોય એટલે હરી વયા ગયા છે. તો કંઈ નહીં, ચલો આપણે સાડી પહેરવાની છે એ ગોતી લઈએ પહેલાં તો. નકર એન્ડ ટાઈમે બધું મળશે નહીં. મારી સાડી ઠેઠ મેં કબાટ ઉપર એક મારું બેગ પડ્યું એની અંદર પડી છે તો પેલા કાઢી દઉં. ચલો તો હરી પાછી મારા મેસનું ચાવી લેવાય કે ચાવી દે પછી ગાડી લઈને લઈ જઈશું. આલુ ખાવું મકાના આલુ તાતા મને લઈ જાજો પાછા. ક્યાં હલવાઈ ગઈ? ખોટું ક્યાં પહોંચ્યો? ભાગો 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 એ ભાગો એ ભાગે જીતો આ લાગ યે આ સીટી બાબુ છે ભાઈ પાસ કરતી ભાઈ નાના પાયો એ જાજા જો જો પાછી હંતાઈ ગઈ. આ હું દઉં પછી તો સાડી છે મમ્માની. તું પહેરીને શું કરી લાડુ? બ્લાઉઝ તો લઈ ગઈ મારું. ક્યાં જાઉં છે? આ તું જાવ ને બાબુ. બાય જો પાપા આવ્યા જો આવ્યા. આમ જો બ્લાઉઝ ને ગળામાં નાખીને ફરે છે. ખાઈ લો. આ ખાઉં ઈ તો મરશું છે લે. ખાવામાં દીકું તો વાગ્યા છે 2 અને મને થોડી ભૂખ લાગી હતી. મમ્મી કે હું કંઈક લઈ આવી દઉં કેમ કે મેં 12 વાગે ભાખરી ખાધી હતી તો પછી મારા માટે બનાવ્યું નહોતું. હરી સાસુને ઘરે ગયા હતા તો એ તો ત્યાં ખાઈને આવ્યા હતા અને અત્યારે જોઈ મસ્ત સૂઈ ગયા છે. મમ્મી ગટુને સુવડાવે છે અને મમ્મી મારા માટે પેલા સમોસા લઈ આવી છે તો હું ખાઈ લઉં. અને અમારે 3 વાગે જવાનું છે ત્યાં લગી થોડીક વાર ખાઈને રેસ્ટ કરું પછી હજી સાડી પહેરવાની છે. થોડોક ટાઈમ એમાંય લાગી જશે 10 મિનિટ વધારે ન લાગે 10 મિનિટ તો થાય કેમ કે સરખી પહેરવાની હોય, પીનઅપ બીનઅપ કરવાનું હોય, એકલાથી પહેરવાની હોય એટલે થોડી વાર લાગે. 2 હોય તો નહીં વાર લાગે. તો કંઈ નહીં, ચલો ખાઈ લઈ પછી આરામ કરીએ. તો વાગી ગયા છે 3 ને હવે હું જાઉં છું. મારા સાસુનો બી ફોન આવી ગયો કે ઘરે ન આવતી સીધી વાડીમાં જાઉં છે તો હું જાઉં છું. ને હરી સૂતા છે એ જાગશે ત્યારે આવશે તો ચલો આપણે જઈએ. મેં સાડી પહેરી છે સિમ્પલ એવું કેવું તમે કંઈ નહીં, ચલો આપણે જઈએ. મનોજભાઈ આવી ગયા છે કેમ કે હરી સૂતા છે. મેં કીધું મૂકી જાય કેમ કે ત્યાં ગાડી પાર્કિંગ કરવામાં છે ને જગ્યા ને કે ક્રાઉડ જ એટલું છે. તો આ હાડીવાળી એક નવી છોકરીનું આ લઈને જાવ છું. આઈ એમ અ વુમન. વુમેન આજ તો જો હું દેખાડો લાઈક આમ જો વુમેન મેં દેખાડી દીધી સાડીઓ. તે આ હું તને કે ત્યાં આ જો આદર્શ બહુ બને એક સંસ્કાર નારી women. જે જગ્યાએ જ્યાં જવાનું હોય ને એવું જ હું લુક કરીને જાઉં. એવું નથી કે એવી જગ્યાએ જવું તો સાડી પહેરીને જાઉં, પાર્ટીમાં જવું તેવા કપડાં પહેરીને જાઉં. બધી રીત રિવાજ નહીં સમજાણું. સહી પકડે.
7 કરોડ. મારા સાસુનો ફોન. તો હું પહોંચી ગઈ છું રોયલ પાર્કની વાડીમાં. તો ચલો હાલીને જાઉં છું. મનોજભાઈ ગેટે ઉતારીને ગયા મને. અહીંયા જો રહ્યો અહીંયા તારે. પાપાને કેજો અહીંયા ચાંદો કર્યો. હગી કરી દે પાપાને. જા પાપા કાઢ દે જા ચાંદો. આ પઈ ગયો લાડુ. જા પાપાને હગી કરી દે. જા જા પાપા આપે ચાંદો જા. સ્ટાર વાળો આપે હાલ. સ્ટાર વાળો જા. આપો કે હગી કર દે તો 2 ચાંદા આપ. હાલ ફટાફટ કર દે હગી. ये डोलो शुक्लो डोलो ये ગતિઓ હાડો. ચાંદો આપ આલે ચાંદ કેટલો ચાંદા જોવે વાગે છે 5 અને હું ઘરે આવી હતી કેમ કે મારી ગટુની તબિયત એ નથી સારી. થોડુંક એનું પેટમાં ખરાબ થઈ ગયું છે પેટ અને ઝાડા થઈ ગયા દાંત આવે છે એટલે ઘરેથી ફોન આવ્યો તો મમ્મી કે ઘરે આવી તો થોડુંક સારું છે. હું ઘરે આવી હરીમન લઈને આવ્યો પણ કે હવે થોડુંક સત્સંગ પતે ને જમવાનો ટાઈમ થાય ને ત્યારે બાવને ને મમ્મીને લઈને ચાલે થોડી વાર પછી જાઓ પાછું. કેવું હતું તમારું નામ હું રાખ્યું હતું? ના આમ જાય એની પોલ ખુલી જાય ને એટલે કે નથી કેવું મને કે પેલા મારું નામ મગન રાખ્યું હતું. બોલો जोर से बोल के लोगों को स्कीमें बता दे. કેવું વાહિયાત નામ છે મગન. એનું નામ મગન રાખ્યું હતું પેલા કે હવે બદલી નાખ્યું. આમ જો આય મનોજભાઈ કે મારું નામ પેલા મગન રાખ્યું હતું ઈ કે મેં વિડિયો ચાલુ કર્યો તો મને શું કહે કે હવે નથી કેવું. મેં પેલા કહી દીધું મેં તો પોલ ખુલી ગઈ તમારે હવે જો આવ્યું છે જો આવ્યું એટલે તું આવી અફવા ફેલાય મે એવું મારું કોઈ નામ જ નથી રાખ્યું. અમે બોલા ને મગન હવે રાખ્યું તું. જો મનોજભાઈ નામ પેલા મગન હતું બરાબર. જૂઠ બોલે કૌવા કાટે કાલે કવે છે દરિયો. એણે મને કીધું છે. મેં કાઈ નથી કીધું. તમે તમે કોઈ લાઈવ સાંભળું મારા મોઢે. માઈકે ચલા જાયેગા તુમ દેખ કે રહી. હા તો જાઓ ને ઉપડો ને ભાગો. લેટ્સ ગો. એટલે આવી અફવામાં ખોટું ધ્યાન ન દેવું કોઈને. અમાર જો આ અહીંયા બધું ભાગા ભાઈ આ કાઢ્યું છે પ્લગ આની અંદર પ્લગ. એને એક ખોનાનું બિસ્કિટ મળ્યું છે અત્યારે. અચ્છા અને ઈ કોનું છે ને કમેન્ટ કરજો કારણ કે અમે બધાએ વિચાર કરીએ કે આ અંદર મૂકી કોણ ગયું. તમે જ મૂકી ગયા છો મને એવું લાગે છે. લેતા હું જાઓ. તો અત્યારે માવાઈ કોકની પાસે ખાઉં છું. પણ આમાં કદાચ મૂકી ગયા હોય પેલા અત્યારે યાદ ન હોય ને તમને એટલે બોલ ખોતા નહીં હો તમને કે ટીપી નાખ્યું તમને ક્યાં ખોયું? બધું પછાડો ઈ છે ઓલો તોડી એને નાખશો. મૂક્યું હતું યાર. એણે એમ નત મૂક્યું તમે બેટો હરખું તાર મમ્મી હાડી કરી હતી કેવા લાગતા હતા? મસ્ત કે ઈ બધું સાફ કરે છે સમજો જો ભાગા કાકા. મેં ચશ્મા પહેરા કે તો બજારમાં મેં ચશ્મા પહેરા કે તો હું હિરોઈન લાગુ છું કે તો હીરો લાગુ કે હીરો લાગુ છું એમ કે હીરો શું કહી દે કાઢી દે. એમાં એનું વજન પડે કાઢવામાં. અરે વાહ ગરબા ચાલુ કર્યા ગરબા. પાછા કરી દે. એ નાથે પહેરશે એને આવડે છે. અરે વાહ. વાવ મેં તેરા હીરો ઓ ઓ થેન્ક યુ બેટુ. અહીંયા કોણ પોપી કરશે અહીંયા કોણ પોપી કરશે અહીંયા કોણ પોપી કરશે અહીંયા થેન્ક યુ બેટુ. વાગી ગયા છે 7 ને અમે જઈએ છીએ પાછા વાડીમાં બધાય. જગટુને ચપ્પલ પહેરાવે છે બધાય 3 જણા પકડે ચારે એક ચપ્પલ પહેરે છે. એવું કેમ કરશો ગટુ? વિલાયતી છે કેમ વિલાયતી? જો માસી આવે છે તો હવે ડાયરેક્ટ હવે વાડીમાં મળીએ બધાયને. હા મને ખબર છે મારો સાંજલો ભાડી ગયો છે હું નહીં જોઉં. હાલો એ ગતું ને પતી લો એનું બધું જોઉં કાટુ
બેટો. તો જો મારા ચિરાગભાઈ આમ જો આ બાવ જો ને આ બાવ કોનું છે ઈ ખબર છે તમને? તો જો હરીના માસી છે, મુંબઈ થી આવ્યા મળવા, સ્પેશિયલ મળવા આવ્યા. હા પ્રેમ તો માસી કે મુંબઈમાં કેવું કાલે એકદમ મસ્ત. વરસાદ હતો? તમે આવ્યા જ ત્યાં? ના રે બાપા, આવી જ ગરમી હતી? મામા જો મસાજ કરે. ઘણો મસાજ કરે. આ હરીના ગઢાબા હાજી પરથી, આ એના મામા, આ એની માસી. ગ્રાન્ડ મધર. કેવા? ગ્રાન્ડ મધર. અચ્છા. અમારામાં આવું થાય આ બહુ સારું. અમારામાં આવતું છે કે બ્રેડ બ્રેડ તો અમારામાં ના આવતું. તમારા આ બડી બરોબર ને બડી? આમાં કેવું મારા બડી છે ને મુંબઈના છે, મુંબઈના. હા, ઇંગ્લિશ બહુ ફાવે ને. એવું બે છે? શબ્દ કહેજો તો બા. બોલો તો માડી. બસ દાંત કરે ને ઈ અંગ્રેજી શબ્દ હતા, ઈ તમને બાકી તમે સમજી જાજો. હા, અમારા મામ જ હોય. આવું કરે કા બા જારે હોય ગાંડા કાઢા કરે. તું ગાંડા ના ના, તું તો ડાયો છો. આ કેમ ગાંડા કહે છે? ગાંડા નો કરો, ડાયા કાઢો. સમજે? આવું કેમ? વાત તો સહી હે. આને તો છોકરી ગોતવાની છે આપણે, મોટા પાયે. મોટા પાયે, નાના પાયે નહીં. મુંબઈની. મુંબઈ ની હોય તો વધારે આવે. એમ પૂછે છે કોણ ગીત? જો એક પછી તો વી ગઈ કોણ હતો? अकुल के फैन लोग थे, फैन लोग फैन लोग थे, क्या बोले? वो बोले कि हम आपके वीडियो देखते बहुत ही अच्छे आते हो, आप हमें जानते हो? मैंने बोला नहीं, तो उसने बोला हम आपके सास के वहाँ सत्संग में आते थे। अच्छा। जब मेरी शादी नहीं हुई थी, शायद हरी जानते होगे, पर उसने बोला मैं भी नहीं जानता। हमारे सबसे बड़े फैन थे सब। वाह माड़ी, तो हिंदी में તમે બોલો ને. बात તમને हिंदी आवड़े? મરાઠી ફાવે? મરાઠી તો ફાવતું જ હોય ને માડીને. મુંબઈ નું તો ના આવડે બા. માસી તમે તો બોલો, મરાઠીમાં વાત કરો ને એટલે અમને કઈ ટપો પડે. એકડે એક અને મરાઠી શીખો. લે મરાઠીમાં થોડી ઘણી તો વાત કરો. મને સમજાય એટલે આટલા વર્ષથી રહ્યો તમે મરાઠી તો બોલી શકો ને. ક્યાં સુરતી બોલે કયો? તને હુટ્ટી આવડતું હે? મને તો પ્રોપર પછી આવડતું વાત હે, કરતું. પ્રોપર આવડતું હે. ખબર છે અમને બધી જ ખબર છે. બાબા અમને બધી જ ખબર છે. બાવા હિન્દી તને કેવું આવડે ને બધી ખબર પડે અમને. આવડે? આટલા વટા હોશ મારે હુટ્ટી નહીં આવડતું તને. નહીં અને આવડતું. બીજાને કેટલો છે? તો એ મુંબઈ રહે તો મારે પૂછવું તો પડે ને. મુંબઈ જ રહી છે, કે હિપા થોડા જાય છે મરાઠી તા. હા. કિતાબ સેટઅપ એન્જોય કયો તો માસી. એન્જોય. વાગ્યા છે 8:30, ટાઈમ આવી ગયા છે ઘરે. અમારા ગટુ જો આમથી આમ દોડે છે એની પાપાની પાછળ. સોડા પીવી એમ ફેરા કરે ને. ચોલા પીવી છે, ચોલા. હાલ અહીંયા બહાર આય, મમ્મા પાઈ આય. તો વાગી ગયા છે 12:30 હું બહાર ગઈ હતી, બટ આવી ગઈ છું કેમ કે આજે કોઈ ફ્રેન્ડ ભેગા નહોતા થયા. એક મનોજભાઈ જ હતા, બધા પોતપોતાના કામમાં બિઝી હતા. અમે અમારા કામમાં બિઝી હતા સવારથી સાંજ લગી, તો કોઈ મળ્યા નથી. કાલે મળશું બધા. તો કંઈ નહીં, ચલો આપણે અત્યારે સૂઈ જઈએ. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.